ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આજે યુવા મહોત્સવ યોજાયો હતો। એક દિવસીય આ યુવા મહોત્સવમાં કચ્છની 32 કોલેજોના 820 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। જોઈએ એક રિપોર્ટ। કચ્છ યુનિવર્સિટી ખાતે આજે 14મો યુવા મહોત્સવ યોજાયો હતો। આ યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો। આજે યોજાયેલ આ યુથ ફેસ્ટિવલમાં કચ્છની 32 કોલેજો જોડાઈ હતી, જ્યારે 820 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આજે યોજાયેલ આ યુથ ફેસ્ટિવલમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી, એક પાત્ર અભિનય, વક્તૃત્વ સ્પર્ધા સહિત 29 વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। તો વિદ્યાર્થીનીઓએ વિવિધ પ્રકારની રંગોળી બનાવી એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો। સ્વચ્છતા મિશન, સોશિયલ મીડિયા સહિતની રંગોળી વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવી હતી। આજે યોજાયેલા આ યુવા મહોત્સવમાં 820 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। અગાઉ યોજાયેલા 13 યુવા મહોત્સવમાં 600 થી વધારે વિદ્યાર્થીઓએ યુવા મહોત્સવમાં ક્યારેય ભાગ નથી લીધો। વિદ્યાર્થીઓ યુવા મહોત્સવમાં રસ દાખવતા હોવાથી આગામી વર્ષે કચ્છ યુનિવર્સિટીમાં 2 દિવસીય યુવા મહોત્સવ યોજાય તેવી શક્યતા વાઇસ ચાન્સેલરે વ્યક્ત કરી છે। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો આ 12મો યુવા મહોત્સવ છે। આ વર્ષે સૌથી વધુ 820 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। એમાં એવું હોય છે કે ઇવેન્ટ વાઇઝ કેટલી સંખ્યા એ મહત્વની નથી હોતી, પણ એની અંદર ભાગ લેવો મહત્વનો છે। જેમ કે સમૂહ જેમાં રજૂ કરવું પડતું એમાં હોય તો એમાં ઇવેન્ટ વાઇઝ સંખ્યા ઘણી વધારે હોય, જ્યારે કેટલીક બાબતો એ હોય, ધારો કે એક પાત્રીય અભિનય હોય તો એમાં એક જ વ્યક્તિ હોય, બીજો હોય નહીં। એટલે આ રીતની ઇવેન્ટ્સ છે। ટોટલ 32 કોલેજો આમાં સામેલ થઈ છે આ વખતે, એટલે સંખ્યાની રીતે ઘણું બધું આ વખતે વધારો થયો છે। આ વર્ષે અમે યુવક મહોત્સવનું આયોજન કર્યું તો વહેલા આયોજન કર્યું છે અને થોડાક વહેલા સમયથી અમે જાણ કરી દીધી હતી, એટલે સ્વાભાવિક રીતે જ યુવકોને તૈયારી કરવાનો સમય મળ્યો છે અને વધુ સંખ્યામાં ભાગ લે એવું પણ બન્યું છે। એટલે આટલી મોટી સંખ્યા પહેલાં થતી નહોતી, એટલે આપણે યુવક મહોત્સવ એક દિવસમાં પૂર્ણ કરતા હતા। આ વર્ષે જ એવું છે કે જેમાં 820 જેટલી સંખ્યા થઈ છે, એટલે ભવિષ્યમાં આનાથી પણ સંખ્યા વધશે સ્વાભાવિક છે, અને જ્યારે વધારે સંખ્યા થશે ત્યારે આ 2 દિવસનો ઇવેન્ટ કરવો પડશે, એમાં કોઈ મિનમેક નથી। આકૃતિ એન્ટરપ્રાઇઝ પ્રખ્યાત મેળોના શૂટિંગ શર્ટિંગનો વ્યાજબી ભાવનો શોરૂમ એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ। અમારી ત્યાં પેન્ટ શર્ટ, કુર્તા સૂટ, મેરેજ સૂટ, સફારી તથા પઠાણી માટે અવનવી વેરાયટીનું કાપડ જોવા મળશે। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ। ફોન નંબર ફતેહચંદભાઈ 9825492225 227223। આકૃતિ મેન્સવેર અમારે ત્યાં રેડીમેડ જેન્ટ્સવેરના શોરૂમમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાની સૂટ, વ્હાઇટ કુર્તા પાયજામા, કોટી વગેરેમાં અવનવી વેરાયટીઓ જોવા મળશે। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। આકૃતિ મેન્સવેર, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ। 9825495375 02832227223। ભુજના કોલેજ રોડ પર વર્ષોથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સ્વામિનારાયણ મંદિરના સંતોને હસ્તે કેમ્પનો પ્રારંભ કરાયો છે। સહજાનંદ દયાળુ બલવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદો કર દર્યાથી ચરણે શીશ દર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુધારી। પદયાત્રીઓ માટે આ કેમ્પમાં ચા, પાણી, કોફી, મેડિકલ, નાસ્તો, ભોજન તેમજ આરામ સહિતની સુવિધાઓ ગોઠવાઈ છે। પદયાત્રીઓ આ સેવા કેમ્પનો લાભ લે તેવું આયોજકોએ આ તકે જણાવ્યું હતું। દેશદેવીમાં આશાપુરાને શરણે પણ આ એક મિની કુંભ મેળાના દર્શન જ્યારે થવા જઈ રહ્યા હોય ત્યારે આવા દાનવીર દાતાશ્રીઓ દ્વારા
આપણા આવા શ્રદ્ધાવાન ભક્તો જ્યારે પોતાના પદયાત્રા કરી અને મા આશાપુરાના ચરણે અનેક મનોકામનાઓ લઈ અને જતા હોય, એમની શ્રદ્ધાની પૂર્તિ માટે, એમની આસ્થાની પૂર્તિ માટે જ્યારે આવા દ્વિધામેશ્વર યુવક મંડળ દ્વારા જ્યારે આવા સુંદર કેમ્પનું આયોજન થયું છે, એ ખરેખર સરાહનીય છે. છેલ્લા 15 વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. 2001માં ભૂકંપ થયો ત્યારે યુવક મંડળના તમામ મિત્રોએ એક એવું નક્કી કર્યું કે આપણે નવરાત્રિ ઉત્સવ મનાવો સોસાયટીમાં કે સેવાનો કેમ્પ કરવો. અને ત્યારે તમામ યુવક મંડળના સાથી સદસ્યોએ એવું નક્કી કર્યું કે ભુજ શહેરની 5 કિલોમીટર પૂર્વે 5 કિલોમીટર પશ્ચિમે કોઈ કેમ્પ નથી, પ્રસાદનો કે નથી કોઈ રહેવા કરવાની સગવડતાવાળો. એટલે આપણે એક એવું આયોજન કરીએ કે માતાના મઠ જતા પદયાત્રીઓ ભુજ શહેરમાં જે કચ્છનું પાટનગર છે એની અંદર કોઈ પણ જાતની સુવિધાઓ નથી, તો આપણે એક સુવિધા ઊભી કરી. હોટલ આશીર્વાદ ભુજના પ્રવેશદ્વાર સમા માધાપરમાં એક આધુનિક સુવિધા સભર હોટલ એટલે હોટલ આશીર્વાદ. માધાપર પોલીસ સ્ટેશન પાસે, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8733960000, 8460999299. ઈમેલ hotelashirwad.bhuj@gmail.com. વેબસાઇટ www.hotelashirwadkachh.com. ભુજમાં છતરડી વાડી 13 એકર જમીનની માલિકી રાજપૂત ટ્રસ્ટ હોવાનો હુકમ કરાયો છે. હમીરસર તળાવ નજીક છતરડીઓની આસપાસ જમીનની માલિકી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા ટ્રસ્ટની હોવાનો 30 વર્ષ પૂર્વે ભુજની સિનિયર ડિવિઝન કોર્ટે આપેલા ચુકાદાને જિલ્લા કોર્ટે પણ યોગ્ય ઠેરવીને રાજ્યના પુરાતત્વ વિભાગે કરેલી અપીલને ફગાવી દીધી છે. પુરાતત્વ વિભાગની માત્ર 3 એકર જમીન હોવાનો નિર્ણય જાહેર કરાયો છે. એમણે નામદાર એસડી કોર્ટમાં જે તે વખતે 87-88માં દાવો દાખલ કરે અને આ દાવો ચાલી જતા આ જમીન 13 એકર 39 ગુઠા અમારી માલિકીઓની અને એને સ્મશાન તરીકે ઉપયોગ કરી શકીએ તેવું, અને 3 એકર જમીન પુરાતત્વ ખાતું પોતાની સાર સંભાળ કરે અને એને જે રાષ્ટ્રીય સ્મારક તરીકે ઉપયોગ કરે એવું નામદાર કોર્ટે ઠરાવ્યું હતું. અને એ બાદ ખૂબ લાંબા સમય સુધી કોઈ અપીલ નહીં થતાં બાદમાં પુરાતત્વ ખાતા દ્વારા અપીલ કરવામાં આવી, અને જે અપીલ આજે ગઈકાલે ચાલી જતા એમનું જે પરિણામ આવ્યું છે એમાં નીચેની કોર્ટનો હુકમ અધિક સેશન જજ સાહેબે આપ્યો છે. નીચેની કોર્ટનો હુકમ જે હતો એ કાયમ રાખ્યો છે, અમારા હકો કાયમ રાખ્યા છે અને પુરાતત્વ ખાતાની અપીલ નામંજૂર કરી છે. આમ અમને ખૂબ લાંબા ગાળા પછી અમારા સ્મશાન ગૃહના હકો, જે હિન્દુ સ્મશાન ગૃહ તરીકે જેની અંદર અમારા વડીલોના પાડિયાઓ છે, સ્મારકો છે, સમાધિઓ છે, અને જુદા જુદા જાડેજા સમાજ, રાજપૂત સમાજના ત્યાં કને જે સ્મશાન ગૃહ છે જે અમે બનાવેલું છે એનો હવે અમે શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરી શકતું, એનો મને આજે ખૂબ આનંદ થાય છે. નામદાર કોર્ટે લાંબા સમય બાદ એક સ્મશાનની ભૂમિ જેનો અમે હવે ઉપયોગ કરી શકશું અને શાંત રીતે કરી શકશું એનો આજે મને ખૂબ આનંદ થાય છે. રાજ, તારા પરિવારવાળા મને પસંદ કરશે કે નહીં? અરે કેમ નહીં, તું સુંદર અને સમજદાર છો. મને વિશ્વાસ છે કે તું મારા પરિવારવાળાના દિલ જીતી લઈશ. ભાભી, વેલકમ. તમારા ઘરમાં તમારું સ્વાગત છે. અંજલિ, આજે ચાનો સ્વાદ કંઈક અલગ જ લાગે છે. હા મમ્મી, આ યશગોલ્ડ ચાનો કમાલ છે. તિરાડ સંબંધો વચ્ચેની મિટાવે, ગાઢ સંબંધ બનાવે. યસ ગોલ્ડ ચા. દરેક ગૃહિણીઓની આતુરતાનો અંત એટલે યશ ગોલ્ડ ચા. એડ્રેસ યશ એજન્સી, માધાપર, 9426851900. ભુજ નગરપાલિકા દ્વારા કચ્છ મિત્ર સર્કલ પાસે આવેલ ઇન્દ્રાબાઈ પાર્કમાં વોકિંગ ટ્રેક, ગાર્ડન, કમ્પાઉન્ડ વોલ સર્કલ બનાવવામાં આવી રહ્યું છે. અંદાજે 33 લાખ રૂપિયાના ખર્ચે ઇન્દ્રાબાઈ પાર્કનું રિનોવેશન તથા ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ ભુજ નગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા માહિતી છુપાવવામાં આવી રહી છે.
ભુજ નગરપાલિકાની બાંધકામ સમિતિ દ્વારા ઇન્દ્રાબાઈ પાર્કના રિનોવેશન અને ગાર્ડનના નિર્માણ વિશે યોગ્ય માહિતી આપવામાં ગલ્લાતલ્લા કરવામાં આવી રહ્યા છે. જ્યારે માહિતી માંગવામાં આવી ત્યારે ભુજ નગરપાલિકાના બાંધકામ સમિતિના એન્જિનિયર હરદેવસિંહ રાણાએ ઉપરછલ્લી માહિતી આપી હતી. વધુ માહિતી તમને નહીં સમજાય તેવો જવાબ આપ્યો હતો. તો ઇન્દ્રાબાઈ પાર્કનું કામ પણ ભુજ નગરપાલિકાના સત્તાધીશોના સગાવાલાને આપવામાં આવ્યું છે, એટલે યોગ્ય માહિતી નથી આપવામાં આવતી કે પછી અન્ય કોઈ કારણ છે. ભુજ નગરપાલિકાના કામમાં હંમેશા ભ્રષ્ટાચારની શંકા સેવાતી હોય છે. આશાપુરા ન્યૂઝ, ભુજ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. દર વર્ષે નવરાત્રી પૂર્વે શ્રાદ્ધ આવે છે. આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધનું શું મહત્વ છે, શ્રાદ્ધની કઈ રીતે લોકોએ વિધિ કરવી જોઈએ તે વિશે આવો જાણીએ. ચાલુ સમયમાં અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને આપણે હિન્દુ ધર્મ સંસ્કૃતિ અનુસાર ગરુડ પુરાણમાં એનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પિતૃલોક છે. જેમ સ્વર્ગલોક છે તેમ પિતૃલોક પણ છે. જ્યાં સુધી શ્રાદ્ધ ક્રિયા ન થાય ત્યાં સુધી એમ કહેવામાં આવે છે, આપણા ગરુડ પુરાણમાં લખાયેલું છે, શ્રાદ્ધ ક્રિયાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને એમના જે સંતાનો હોય છે, એમની પાછલી વયના સંતાનો હોય છે, એમને શ્રાદ્ધ ક્રિયા કરાવનારને એ આશીર્વાદ આપીને તૃપ્ત થઈને રહે છે પિતૃલોકમાં. ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202, 9724015110. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી તારીખ 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી 6 દિવસ માટે જોર્ડન, પેલેસ્ટાઇન અને ઇઝરાયલની સ્ટેટ વિઝિટે જઈ રહેલ છે. તેમની સાથે ડેલિગેટ તરીકે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ પ્રવાસે જઈ રહ્યા છે. શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મહામહિમ રાષ્ટ્રપતિ સાથે જોર્ડન, પેલેસ્ટાઇન અને ઇઝરાયલના પ્રવાસે જવાની ત્યાંની કલા, સંસ્કૃતિ અને લોકજીવનની જાણકારી સાથે વૈશ્વિક સમસ્યાઓ, આતંકવાદ સામે લડવા, આતંકવાદ રોકવા, અરસપરસ સહકાર માટેની વાતચીતની સાથે સાથે 3 દેશો સાથે અગત્યના MOU સાઇન કરવામાં આવશે. ત્યાંની યુનિવર્સિટીઓ, મેડિકલ, ઇન્ફોર્મેશન અને ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત અને મીટિંગો કરવામાં આવશે. મેરીટાઇમ, ટ્રાન્સપોર્ટ, IT એન્ડ ઇલેક્ટ્રોનિક, શિક્ષણ ક્ષેત્રે જોર્ડનમાં ઇન્ડિયન કાઉન્સિલર ફોર કલ્ચરલ રિલેશન ICCR અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે પેલેસ્ટાઇનમાં તેમજ રિન્યુએબલ એનર્જી, સાંસ્કૃતિક આદાન પ્રદાન, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે ઇઝરાયલ મધ્યે અગત્યના MOU કરવામાં આવશે. ખૂબ આનંદની વાત છે સમગ્ર કચ્છ માટે અને ગુજરાત માટે કે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી સાથે અમે 6 સાંસદો અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટના મંત્રીશ્રી સાથે 3 દેશોનો પ્રવાસ, ઇઝરાયલ, જોર્ડન અને પેલેસ્ટાઇન, એમની વિઝિટે જવાનું થયું છે. ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે જેમાં મારી પસંદગી પામી છે. અને જે રીતે આગામી દિવસોની અંદર આ પ્રવાસ દરમિયાન એમની સાથે જે અમને જાણવા મળ્યું છે એ રીતે 3 દેશોનો 5 દિવસનો પ્રવાસ છે. એમાં ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય ઇસ્યુ છે કે આતંકવાદ રોકવા માટે અરસપરસ સહકાર અને મહામહિમ રાષ્ટ્રપતિ વાતચીત કરશે. ઉપરાંત જે 3 દેશો સાથે આપણા દેશના જે MOU થવામાં છે એમાં ખાસ MOU થવાના છે એમાં ખાસ કરીને યુનિવર્સિટીઓ, મેડિકલ ક્ષેત્રે, ઇન્ફોર્મેશન અને ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રે પણ વિવિધ વાતો થશે. ત્યાંના લોકોને પણ
કરી મુલાકાત કરી અને આ બાબતે પણ વાતો થશે. ઉપરાંત પણ આપણે એકબીજાના આવા જવાથી અને પ્રવાસના માધ્યમથી ત્યાંની કલા, સંસ્કૃતિ અને લોકજીવનની પણ જાણકારી અરસપરસ થશે અને ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રે પણ વાતચીત કરવામાં આવશે એવું જાણવા મળેલ છે. મારી પસંદગી થઈ, હું એવું પણ માનું છું કે ઇઝરાયલ અને આપણું કચ્છ બંને ઓછું પાણી છે અને ખાસ કરીને જે રીતે ઓછા પાણીના લીધે જે પ્રકારે ખેતી કરવામાં આવે છે ને કચ્છની અંદર પણ ખેતી થઈ રહી છે, એમાં ઘણી બધી નકલો આપણે ઇઝરાયલની ખેતી સાથે કરતા હોઈએ છીએ. તો હું પણ ખૂબ આ બાબતે ત્યાં કણે જાણવા મળશે, શીખવા મળશે, ત્યાં અભ્યાસ કરશું, જેથી કરીને કચ્છને પણ આપણને આગામી દિવસોની અંદર ખેતી બાબતે ખૂબ મોટો ફાયદો થાય એવું હું માની રહ્યો છું. ચોક્કસપણે આમ મેં તમને વાત કરી કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ત્યાંની યુનિવર્સિટીઓ સાથે જે MOU થવાના છે, તો હું ખુદ આ ઘટનાનો સાક્ષી રહીશ અને પ્રવાસ દરમિયાન મને પણ ખૂબ જાણવા મળશે અને શીખવા મળશે, જેથી કરીને આપણે કચ્છ અને ગુજરાતના સ્ટુડન્ટો માટે પણ આપણે કે ત્યાંનું જે એજ્યુકેશન અને યુનિવર્સિટીઓ ચાલી રહી છે તો અરસપરસ આપણે જાણકારી અને માહિતીથી આપણે વિદ્યાર્થીઓને આમાં ખૂબ મદદરૂપ બની શકીશું આગામી દિવસોમાં. એ માટે પણ મને ખૂબ આનંદ છે. આપ જાણો છો કે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી મેં તમને વાત કરી કે આંતરરાષ્ટ્રીય જે પ્રશ્ન છે ને સ્વાભાવિક આપણો કચ્છ પ્રદેશ પણ એક કોસ્ટલ અને બોર્ડર ઉપર છે, ત્યારે પણ વાટાઘાટો થવાની છે અને આતંકવાદ સામે એક થઈને લડવાની વાત છે. એની અંદર જે દેશોએ આપણો સાથમાં માંગ્યો છે, આપણે પણ અન્ય દેશોને સાથે રાખી કરી અને આતંકવાદની નાબૂદી માટે આખો દેશની પણ વિશ્વ એક થઈને આગળ વધશે. જે આ યાત્રા પણ એક બધા માટે એક સંદેશારૂપ બનશે. ધન્યવાદ વિનોદભાઈ, ખાસ કરીને તમારી યાત્રા શુભમય નીવડે અને 16 તારીખના પુનઃ આપની સાથે મુલાકાત કરવાનો અમે ચૂકશું નહીં, કારણ કે ત્યાંના અનુભવ એ તમે ત્યાં જઈને આવશો એટલે એ ખાસ કરીને અમારા દર્શકોને ખૂબ જ એક સારા સંસ્મરણો હશે. ત્યારે 16 તારીખના ફરી આપનો સમય લઈ અને લોકોને કહેશું કે ત્યાં તમે શું અનુભવ્યું અને કઈ રીતે આ પ્રવાસ તમારો લાભદાયી અને તમારા વ્યક્તિગત અનુભવ કેવા રહ્યા એ પણ જાણશો. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132. બંદરીય શહેર માંડવીમાં જ્યાં જુઓ ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. જવાબદારો ગંભીરતા દાખવે તે જરૂરી છે. હાલમાં ચારે તરફ રોગચાળો વકરી રહ્યો છે, તેવા સમયે મચ્છરોનો ઉપદ્રવ માંડવીમાં જોવા મળે છે. નગરપાલિકા તંત્ર જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરે તે જરૂરી છે. સાથે સાથે દરેક વિસ્તારોમાં સફાઈ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સુકન્યા સાડી સેન્ટર વાગડ 224 વાડીની બાજુમાં, વાયડા ડેલાની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા 9979462165, DM ઝાલા 9712346028. માં આશાપુરાનો મહિમા અનેક ગણો છે, પરચા અપરંપાર છે. જોઈએ એક વિશેષ અહેવાલ. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરથી દંપતી બાઇક પર માતાના મઢ જવા માટે નીકળ્યા છે. તેઓ માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે. માતાના મઢ જતા પદયાત્રીઓને થાક ન લાગે તેમજ શું કાળજી રાખવી જોઈએ તે વિશે માધાપરના નવીનભાઈ કોઠારી શું કહે છે તે સાંભળીએ. મારું નામ નવીન જયરામ કોઠારી. હું છેલ્લા 1995-94 થી આપું છું સેવા. પહેલો તો એ કે લાલ દવા જે લગાવે તળિયામાં એ લગાવી ન જોઈએ અને ક્યાં પણ ટોપ ઉપર આવે તાત્કાલિક પાણીમાં પગ ના નાખવા જોઈએ. 20 મિનિટ 25 મિનિટ રહીને પાણીમાં પગ નાખવા જોઈએ તો એના પગમાં કોઈ જાતનું તકલીફ ન થાય. હાલમાં જ્યારે રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આ ભયંકર બીમારીથી રક્ષણ મેળવવા માધાપરના પદયાત્રી કેમ્પમાં સ્વાઇન ફ્લૂથી રક્ષણ મેળવવા ઉકાળો પીવડાવવામાં આવે છે.
વિમળાબેન વર્મા. એટલે ઉકાળો એ સ્વાઇન ફ્લુ વિરોધી એક જાતનો ઉકાળો છે. એ આયુર્વેદિક હોસ્પિટલમાંથી આવે છે અને અમે અહીંયા જતા પદયાત્રીઓને એ ઉકાળો પણ આપીએ છીએ કે આપણને એમ થાય કે 1500-2000 માણસને એ ઉકાળો પીવાથી એ રોગ ન થાય એના માટે કરીને થોડીક મહેનત કરી એ ઉકાળો ઉકાળી અને અમે એક એવી કેટલીમાં રાખીએ છીએ કે 8 કલાક સુધી ગરમ રહે છે અને એ ગરમ હોય છે તો જ માણસોને વધારે ફાયદો કરે છે. એટલે દિવસના 5 વખત અમે એ ઉકાળો ઉકાળીએ છીએ અને દરેક પદયાત્રીને આગ્રહ કરીએ છીએ કે ભાઈ તમે આ ઉકાળો પીઓ. માતાજીના પરચા અપરંપાર છે. છેક ખંભાતથી એક અપંગ મહિલા પદયાત્રાએ નીકળ્યા છે. ભાવનાબેન રાઉલ પ્રથમ વખત પદયાત્રા કરી રહ્યા છે. ખંભાતથી ભુજ આવતા આજે 15 દિવસ થયા છે. માના પરચા અનેક લોકોને મળ્યા છે તે એક હકીકત છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. વાસ્તુશાસ્ત્રીજી, તમારી દ્રષ્ટિએ શું ફેરફાર કરીએ તો ઘરમાં ખુશાલી આવે? ઘર તો તમારું આલીશાન છે, પણ શું? તમારા ઘરના માથે ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયાની મહાદશા તોડાય છે. એ કેવી રીતે? જો આ તમારી બારીની છત ઉપર પાણી ભરાઈ રહે છે. તમારા ધાબાનું લેવલિંગ ન હોવાને કારણે પણ પાણી ભરાઈ રહે છે. આ તમારી વેન પાઇપ પણ ખુલ્લી છે, એના પર જાળી બાંધો. આ ફૂલદાની, ફૂલ છોડના કુંડા, ઇવન તમારું કુલર અને ફ્રીજની ટ્રેમાં પણ મચ્છર પેદા થાય છે. એટલે મહામારી તો ફેલાશે જ. સોરી, ભૂલ તો અમારી જ છે. હવેથી નિયમિત સાફ સફાઈ કરીશું અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવીશું. માંડવી ખાતે આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે આ વર્ષે એક નવો રેકોર્ડ સ્થાપિત થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે શૈક્ષણિક પ્રવાસ દરમિયાન 1.5 લાખ વિદ્યાર્થીઓને માંડવી ખાતે આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે પ્રવાસ કરવામાં આવશે. લંડનમાં રહીને ભારતને આઝાદી અપાવવા માટે ચળવળ કરનારા માંડવીના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું મસ્કા ખાતે મેમોરિયલ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ સ્મારકની કચ્છના 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ મુલાકાત લેશે અને શ્યામજી કૃષ્ણ વર્માના જીવન કવન વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું છે. આપણા જિલ્લાની અંદર શ્યામજી કૃષ્ણ વર્માનું જે મેમોરિયલ છે માંડવી ખાતે, અને એ મેમોરિયલથી આપણા બાળકો પરિચિત ના હોય, પ્રાથમિક શાળાના બાળકો પરિચિત ના હોય, તો એટલા માટે અમે 1.25 લાખ જેટલા બાળકોને ટાર્ગેટ બનાવ્યો છે કે 6, 7 અને 8 ધોરણના જે બાળકો છે એ બાળકોને શાળાના શિક્ષકો અને આચાર્યશ્રી પોતે પ્રવાસમાં એ જગ્યાએ લઈ જાય. માત્ર પ્રવાસ કરી અને એ આનંદ માણવાનો નથી, પરંતુ એ શ્યામજી કૃષ્ણ વર્માની જે બુકલેટ છે એ દરેક તાલીમાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવશે. વિદ્યાર્થીઓમાં ગ્રુપમાં બેસે, ચર્ચા કરશે અને પછી નિબંધ લેખનનો એક સરસ મજાનો પ્રોજેક્ટ અમે વિચાર્યો છે. એ બધા બાળકો ત્યાં બેઠા ઓછામાં ઓછા 300 શબ્દોની અંદર નિબંધ લખે અને એમને 1 કલાક 1.5 કલાક જેટલો આપણે સમય આપીશું. અને એ જે બાળકો નિબંધ લખે એ શ્યામજી કૃષ્ણ વર્માના જીવન અને કવન ઉપર જ નિબંધ લખશે. એ બુકલેટ વાંચી અને એમાંથી પોતે જેટલું યાદ રહે તેટલું એ શ્યામજી કૃષ્ણ વર્માનું આલેખન પોતાના નિબંધ લેખનમાં કરશે. અને પછી જે શાળાઓ અથવા જે ટૂર અથવા તો જે ત્યાં વિદ્યાર્થીઓ આવ્યા છે એ વિદ્યાર્થીઓને 1, 2 અને 3 એમ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે એમને વિજેતા જાહેર કરવામાં આવશે અને એમને મોમેન્ટો આપવામાં આવશે. આ બધી જ કામગીરી જે ત્યાંના કન્વીનર છે શ્યામજી કૃષ્ણ વર્માના જે મેઇન મેમોરિયલના જે સંચાલક છે તે અને અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એ બધો ખર્ચ ઉઠાવવામાં આવશે. મારી એવી ઈચ્છા છે કે એક રેકોર્ડ બનાવવો છે અને ઓછામાં ઓછા 1.25 લાખ બાળકો જે 6, 7, 8 ધોરણના બાળકો છે તમામ તાલુકામાંથી પોતે જે શૈક્ષણિક પ્રવાસ માટે ત્યાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ જોવા માટે માંડવી ખાતે જાય. આમ તો શાળાનો પ્રવાસ હવે શરૂ થઈ રહ્યો છે. પરીક્ષા પહેલાં પણ પ્રવાસમાં બાળકો જતા હોય છે, પરંતુ એ રાજસ્થાન જાય છે અથવા તો મધ્યપ્રદેશ જાય છે તો પોતાના જિલ્લાનો પણ પ્રવાસ ખેડે. આવી મહાન વિભૂતિઓ અને મહાન માણસો જ્યારે આ જિલ્લામાં થઈ ગયા છે ત્યારે એના જીવન અને કવનથી વાકેફ થાય એટલા માટે આ એક સરસ મજાનો પ્રોજેક્ટ અમે શ્યામજી કૃષ્ણ વર્મા માટે પણ વિચાર્યો છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ,
LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. દર્શક મિત્રો, આજે આપ અમારા કચ્છ ટીવી સમાચારમાં નિહાળી શકશો. પશ્ચિમ કચ્છના ખેડૂતો બેહાલ, કપાસનો પાક નિષ્ફળ. માતાના મઢ મેળા માટે એસટી તંત્ર સજ્જ થયું. 180 બસ ફાળવાઈ. ડાયાલિસિસ માટે એકત્ર થયા 2.25 લાખ અને બચાવ પોલીસે ચીભડ ચોરોને ઝડપી પાડ્યા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના ગળાપાટિયા પાસે મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ દયારામ ખીમજી પિત્રોડા ઉંમર વર્ષ 75 અને ચંદ્રિકાબેન પિત્રોડા ઉંમર વર્ષ 65 ને પાણીની બાબતમાં વશરામ આહિર અને તેની સાથેના ઈસમોએ બોલાચાલી કરીને ધગબુસટનો માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાલે અમારી સોસાયટીની મિટિંગ હતી. મિટિંગમાં ભાઈ 2 મિટિંગ ભેગી થઈ. એમાં પછી અમે ગારું બોલવાનું ના પાડી, ગારું ન બોલજો. એટલે એ લોકો બહુ ઓલતા કે 4 જણા થઈને અમારા ઉપર તૂટી પડ્યા બેરીના ઉપર. ત્યાં વિશ્રામભાઈ, 2 છોકરા એના અને એક એની ઘરવાળી. મારવામાં ખુરશી મારવામાં આવી લોખંડની. આમ મને ધક્કો દીધો એટલે રોડમાં જઈ પડ્યો. એટલે રોડમાં જાય અહીંયા લાગી ગયું. ચંદ્રિકાબેન વિખોડા ભર્યા. અમે અમારા ઘરકાને બેઠા હતા ને એ લોકો 4 જણા દોડીને મને ઝપાઝપી કરી. એમાં મારી ચેન ક્યાંક ખોવાઈ ગઈ, એ પણ મળી નથી રાતના. અને 4 જણા ગારાગારી બહુ જ કરીને મારા માથે અમને 2 જણાને મારવા આવ્યા. હા, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એમને. જટાધારી મચાણિયા બાપુ, ભાઈ બહેનોનું કોઈ પણ સમસ્યાનું સમાધાન, A to Z સમસ્યાનું તુરંત 100% ગેરંટીથી સમાધાન. 70 કલાકમાં ધારેલી વ્યક્તિનું મિલન. બિઝનેસ, ફેમિલી પ્રોબ્લેમ, સાસ બહુ, સૌતમ ત્રાસ, મૂઠચોટ સ્પેશિયાલિસ્ટ, મેરેજ સ્પેશિયાલિસ્ટ. મારું કરેલું કોઈ તોડે તો ઇનામ. ઘરે બેઠા આંગળિયાથી કામ. અમદાવાદ 9725000527. પૈસા વગાડતા પહેલા અમારી પાસે 101% સાચી સલાહ લો અને ઉજ્જવળ ભવિષ્ય મેળવો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.